મંડળ સંચાલિત શેઠ શ્રી ANK મંગલ મંદિર વિદ્યાલય નો પ્રારંભ 1971માં કરવામાં આવેલ. 2012થી સાયન્સ પ્રવાહનો પ્રારંભ ત્યાં કરેલો. આજ દિન સુધી સાયન્સ પ્રવાહની અંદર અનેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરેલો. આ સાલની જો વાત કરવામાં આવે તો 2024 અને 25ની અંદર 80 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ 11 સાયન્સની અંદર 50 વિદ્યાર્થીઓ છે. ધોરણ 12 સાયન્સની અંદર 30 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અમારી સંસ્થાની ભૌતિક સુવિધાની જો વાત કરવામાં આવે તો સાયન્સના જે વર્ગો છે એની અંદર એસીની સુવિધા આપવામાં આવેલી છે. વર્ગખંડની અંદર સ્માર્ટ બોર્ડ છે, જેથી વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને શિક્ષણ આપવાનું કામ કરવામાં આવે છે. અમારી શાળાની અંદર સુંદર મજાનો બગીચો પણ છે અને સુંદર મજાનો એક ગ્રાઉન્ડ પણ છે. આખું જે સંકુલ છે સીસી કેમેરાથી સજ્જ છે. અંદાજિત 32 કેમેરા પણ અમારી સંસ્થાની અંદર છે. કેમિસ્ટ્રી વિષયની સુંદર મજાની લેબ છે. ફિઝિક્સની પણ સુંદર મજાની લેબ છે. જીવ વિજ્ઞાનની પણ સુંદર મજાની લેબ અમારી સંસ્થા પાસે છે. એ સિવાય સાયન્સના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે એમના માટે સોમવારે ટેસ્ટ હોય છે, બુધવારનો પણ ટેસ્ટ હોય છે અને શુક્રવારનો પણ ટેસ્ટ ત્યાં લેવામાં આવે છે. દર મહિનાના અંતે નીટ અને જીની એક્ઝામ પણ લેવામાં આવે છે. અમારો જે સાયન્સ પ્રવાસ સવારે 8:45 પ્રારંભ થાય છે અને સવારે 2 કલાક નીટ અને જીના વર્ગો ચાલે છે. 10:50 પ્રાર્થનાનો પ્રારંભ થાય છે. એટલે બધા વિદ્યાર્થીઓની એની સાથે સાયન્સના વિદ્યાર્થીઓ પણ પ્રાર્થનાની અંદર પાર્ટનર થાય છે. સાયન્સ સાંજે 4:15 કલાક સુધી ચાલે છે. 4:15 કલાકથી 5 વાગ્યા સુધી જે વિદ્યાર્થીઓને જે તે વિષયમાં જે ક્વેરી હોય તો 45 મિનિટનો સમય આપવામાં આવે છે. એ વિદ્યાર્થીઓ ક્વેરી સોલ્વ ત્યાં કરે છે. જે વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય છે, જેમ કે થરાથી વિદ્યાર્થીઓ જો અપડાઉન કરતા હોય તો એમના માટે આ અમારી સંસ્થાની પાસે બસ છે, તો તે બસની સુવિધા પણ આપવામાં આવે છે. અમારા જે સાયન્સના ટીચરો છે એમની જો વાત કરવામાં આવે તો જીવ વિજ્ઞાન પટેલ ડિમ્બલબેન અભ્યાસક્રમ કરાવે છે અને એમની પાસે પણ 15 વર્ષનો અનુભવ છે. મારો જે ફિઝિક્સ વિષય છે પટેલ નાનજીભાઈ અભ્યાસ કરાવે છે, એમની પાસે પણ 15 વર્ષનો ખૂબ સારો અનુભવ છે. કેમિસ્ટ્રી વિષયની વાત કરવામાં આવે તો પટેલ હરેશભાઈ અભ્યાસક્રમ કરાવે છે, એમની પાસે પણ અમદાવાદની અંદર ઘણો બધો અનુભવ છે અને અમારી સંસ્થાની અંદર પણ લગભગ 6 થી 7 વર્ષનો અનુભવ છે. જો ગણિત વિષયની વાત કરવામાં આવે તો કુશવા સત્યેન્દ્રસિંહ એમની પાસે પણ 15 વર્ષનો અનુભવ છે. આખું અમારી જે સાયન્સ ફેકલ્ટી છે ખૂબ અનુભવી અને ત્યાં નિષ્ણાત છે. અમારી સંસ્થાની અંદર જે ત્યાં રિઝલ્ટ આવ્યું છે એની જો વાત કરવામાં આવે તો 2023થી
અમારી શાળામાંથી પણ વિદ્યાર્થીઓ ડૉક્ટર થાય એનો પ્રારંભ ત્યાં થયેલો છે. અમારી સંસ્થાનો પ્રથમ ડૉક્ટર ચૌધરી જગદીશ વારમલભાઈ, એને નીટની અંદર 585 માર્ક પ્રાપ્ત થયેલા, જે વિદ્યાર્થી આજે ગાંધીનગરની અંદર MBBSની અંદર અભ્યાસ ત્યાં કરે છે. 2024ની અંદર પણ એક વિદ્યાર્થીએ ખૂબ સારું રિઝલ્ટ લાવ્યું. નીટની અંદર 596 માર્ક પ્રાપ્ત એને થયેલા એ વિદ્યાર્થીને પણ ગાંધીનગરની અંદર પ્રવેશ ત્યાં મળેલો, એ પણ અભ્યાસ ત્યાં કરી રહ્યો છે. 2025ની જો આ સાલની વાત કરવામાં આવે તો અમારી પાસે 2 વિદ્યાર્થીઓ છે. અમને 100% વિશ્વાસ છે કે એ વિદ્યાર્થીઓને MBBSની અંદર પ્રવેશ 100% પ્રાપ્ત ત્યાં થશે. 2024ની અંદર જે બોર્ડનું રિઝલ્ટ આવ્યું એની અંદર અમારી શાળાનું રિઝલ્ટ 88.23% આવેલ. પ્રથમ ક્રમે જે વિદ્યાર્થીની આવેલ એ પરમાર કાજલ, એને 85.54% આવેલા અને 650માંથી 556 ગુણ એને આવેલા. બીજા ક્રમે પરમાર એ અસ્મિતા આવેલ, એને 85.38% આવેલા, એને 650માંથી 555 ગુણ એ આવેલા. અમારી સંસ્થામાંથી 1 થી 5 ક્રમના જે વિદ્યાર્થીઓ છે બધાને 80% કરતાં પણ વધારે ગુણ આવ્યા. વિષય પ્રમાણેની જો વાત કરવામાં આવે તો પરમાર કાજલ, એણે ગણિતની અંદર 95 ગુણ આવેલા, કેમિસ્ટ્રીની અંદર 91 ગુણ આવેલા અને ફિઝિક્સની અંદર 89 ગુણ આવેલા. એ જ રીતે એ પરમાર જે અસ્મિતા છે એને પણ એવી રીતના એક જ માર્ક ફક્ત ઓછો હતો, એને પણ એટલા ગુણ એ આવેલા. ગુજકેટની જો વાત કરવામાં આવે તો પરમાર કાજલ 98.75 માર્ક્સ એને પ્રાપ્ત થયેલા. પરમાર જે અસ્મિતા છે એને 98 માર્ક પ્રાપ્ત ત્યાં થયેલા. એ ગ્રુપની જો વાત કરવામાં આવે તો પરમાર કાજલ જીમેનની પરીક્ષા એ પાસ કરેલી. એ અત્યારે અમદાવાદની અંદર LD એન્જિનિયરિંગ કોલેજની અંદર પ્રવેશ એને ત્યાં મળેલો છે અને ખૂબ સારી કહી શકાય એવી કોલેજમાં એમને પ્રવેશ પ્રાપ્ત કર્યો છે. એટલે એનું એ ભવિષ્ય ખૂબ તે ઉજ્જવળ એ થશે. એ સિવાય ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે નર્સિંગમાં પણ ગયા છે, ફાર્મસી પણ ગયા છે, ડિરેક્ટ ટેકનોલોજીની અંદર પણ ગયા છે. એ સિવાય ઘણા બધા એક ક્ષેત્રોની અંદર એમને પ્રવેશ પ્રાપ્ત કર્યો છે. અહીં આગળ અમારી સંસ્થાની અંદર જે વિદ્યાર્થીઓને સાયન્સની અંદર પ્રવેશ એ મેળવે અને પોતાની કારકિર્દી જો ઉજ્જવળ કરવી હોય તો આવો અને અમારી સંસ્થાની અંદર પ્રવેશ એ મેળવો.